જય સ્વામિનારાયણ। આજે મહુવાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેની અંદર આજે અમે યજ્ઞશાળાની અંદર જઈ રહ્યા છીએ। એક વૈદિક પરંપરા, સનાતન ધર્મની પરંપરા જે શું છે એની વાત તમને કરું તો વેદકાળ છે તે મંત્રોથી આધીન છે। વેદકાળની અંદર બધા મંત્રોની વાત કરી છે, પછી આરણ્ય ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથોની અંદર યજ્ઞની વાત, બ્રાહ્મણ ગ્રંથોની અંદર યજ્ઞની વાત કરી છે। જ્યારે આરણ્ય ગ્રંથોની અંદર યજ્ઞ અને ચિંતન છે, ઉપનિષદોની અંદર માત્ર ચિંતન જ છે, યજ્ઞ જોવા મળતો નથી। યજ્ઞ એ વિષ્ણુ, યજ્ઞ તો તે વિષ્ણુનું સ્વરૂપ છે। યજ્ઞના 3 પ્રકાર ગીતાકારે આપ્યા છે, જેની અંદર સાત્વિક યજ્ઞ, રાજસી અને તામસ યજ્ઞ છે। જે સાત્વિક યજ્ઞની અંદર વાત કરીએ તો શાસ્ત્ર પ્રમાણે કશા પણ ફળની ઈચ્છા રાખ્યા વગર જે કરવામાં આવે છે તે સાત્વિક યજ્ઞ છે। જ્યારે રાજસિક યજ્ઞ છે જેની અંદર કંઈક ઈચ્છા રાખી, પુત્રાદિક વગેરેની કોઈ ઈચ્છા રાખીને કરવામાં આવતો રાજસી યજ્ઞ છે। અને તામસિક યજ્ઞ છે, શાસ્ત્ર વિધિ વગેરેને છોડીને જે કરવામાં આવે છે તેને તામસી, અને બીજાને હિંસા માટે જે કરવામાં આવેલો યજ્ઞ છે તે તામસ પ્રકારનો છે। આમ યજ્ઞના 3 પ્રકાર છે। અહીં આપણે યજ્ઞશાળાની અંદર જઈશું, વિવિધ કથા જે યજ્ઞ મંડપ છે આપણે જોશું, વેદી જોશું, આ બધાને જોશું અને પરિસર બધાનો કરશું। આ યજ્ઞનું મહત્વ ગીતાકાર રાખતા કહે છે કે અન્નાદ ભવતી ભૂતાની, અન્નથી ભૂત પ્રાણીઓનો જન્મ થાય। પ્રજન્ય છે શાનાથી આવે છે? પ્રજન્ય યજ્ઞાત, યજ્ઞથી પ્રજન્ય વર્ષે છે। અને યજ્ઞ કર્મ સંભવિત, અને બધું જ છે તે યજ્ઞથી સંભવિત છે। યજ્ઞ કરવાથી પ્રજન્ય વર્ષે છે, પ્રજન્ય આવવાથી અન્ન થાય છે, અને અન્ન થી પ્રાણીઓ જીવિત રહે છે અને અન્નની અંદર જ મૃત્યુ પામે છે। આ આખી સાયકલ છે એને ચલાવવા માટે યજ્ઞ છે। યજ્ઞ વિષ્ણુ, આથી જ યજ્ઞને વિષ્ણુનું રૂપ આપ। સમગ્ર યજ્ઞશાળાનું જે સંચાલન છે એ બાબુદાદા કરી રહ્યા છે। બાબુદાદા પાસેથી જ આપણે યજ્ઞશાળાનો પરિચય મેળવ્યો। મેન ગેટની પહેલા જ આવતા બીજ મંત્રનું પંડાળ છે, એની અંદર બીજ મંત્રનું કામ બહુ સરસ, ગોપાલ સ્વામીનો બીજ મંત્ર આપેલો સ્વામિનારાયણ ભગવાનનો। તેની પાછળ જ આપણે 226 યજ્ઞનું પંડાળ મૂક્યું છે। આ બાજુ ઓફિસ, પેલી બાજુ ઓફિસ, બાકી બધી વ્યવસ્થા બધી રીતે પાછળ મૂકેલા છે। બ્રાહ્મણોને રહેવા માટેની નિવાસ સ્થાન છે। હા, એ બધા બને। મહુવાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેની અંદર જે યજ્ઞશાળા છે એમનું સંપૂર્ણ સંચાલન છે પ્રેમવત્સલ સ્વામી કરી રહ્યા છે, અને એ આપણને આ યજ્ઞશાળા વિશે થોડા માહિતગાર કરે। ભગવતઃ શ્રી સ્વામિનારાયણસ્ય પાદપાંશુ પાવિત્ર્ય પવિત્રત ભૂમિરિયમ મહુવા તીર્થધામ ઇતિ। ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળથી પદરથથી પાવન થયેલી આ તીર્થભૂમિ મહુવા એક પ્રાચીન ભૂમિ કે જ્યાં આજથી હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીનું પ્રથમ સંમેલન થયું હતું। એવી આ ઐતિહાસિક ભૂમિ, એને આંગણે ભગવાન સ્વામિનારાયણ આજથી 225 વર્ષ પહેલા જીણાભાઈને પોતાનું એક ઉત્તરીય પરિધાન વસ્ત્ર જામો આપીને એવું કહેલું કે એક દિવસ મહુવામાં સત્સંગનો જામો થશે। એ વાતને આજે 225 વર્ષ વ્યતીત થઈ ગયા, પણ આજે એ શબ્દ સનાતન સાકાર થતા જણાય છે। આજે મહુવાની ભૂમિને આંગણે સરદાર નિવાસી પરમ પૂજ્ય અમારા ગુરુવર્ય શ્રી નિત્યસ્વરૂપ દાદી સ્વામીના પ્રેરણા તથા માર્ગદર્શન અનુસાર 1 લાખ ઘનફીટથી યુક્ત મકરાણા માર્બલ અને બંસી પહાડના યુક્ત પથ્થરનું અતિશય સુંદર નક્કાશીયુક્ત મંદિર નિર્માણ પામ્યું છે।
ભારતીય સંસ્કૃતિમાં મંદિરની આપણે નિર્માણ પદ્ધતિ જોઈએ તો આપણને ચારેય જે આપણા તીર્થધામ કહેવાય છે, ચાર ધામ કહેવાય છે તથા અનંત નક્કાશીયુક્ત દેલવાડાના દેરા આદિ કહેવાય છે, એ બધી નક્કાશી આપણે જોયું એક સ્થળે તો એ છે મહુવાનું મંદિર. એ મંદિરનો આજે આગામી 16 તારીખના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એ ઉપક્રમે 8 થી 16 જાન્યુઆરી ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય રીતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અહીંયા 70,000 હરિભક્તો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નાઇટ સ્ટેન્ડ કરી શકે એવી, રોજના 1 લાખથી 1.5 લાખ હરિભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ભગવાન સ્વામિનારાયણના મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે ભગવાન સ્વામિનારાયણના આ ભૂમિ પર આવ્યા અને 225 વર્ષ પૂરા થયા એ માટે અહીંયા 225 ભવ્ય મહાકુંડી યજ્ઞનું આયોજન થયું છે. આ યજ્ઞ વૈદિક સનાતન સંસ્કૃતિના આધારે સાત્વિક યજ્ઞ જે પણ માનવામાં આવે છે. પદ્મકુંડ આવે, અષ્ટાસ કુંડ, ચતુરાસ કુંડ, વૃત્ત કુંડ, અર્ધવૃત્ત કુંડ, આ ત્રિકોણ કુંડ આદિ જે પણ કોઈ સાત્વિક કુંડ છે બધા કુંડનું આ જે આપણી યજ્ઞશાળામાં નિર્માણ કરવામાં આવ્યું છે. એક મહિનાથી ડેઈલી 300 હરિભક્ત અહીં લાભ રહી રહ્યા હતા અને એને પરિણામે આજે 1 મહિનામાં સુંદર યજ્ઞશાળા નિર્માણ પામવામાં આવી છે. કદાચ કોઈ હરિભક્ત બહારથી પણ આવે તો એને મુખ્ય કુંડના દર્શન થાય. એટલા માટે મુખ્ય કુંડ જમીનથી 4 ફૂટ ઉપર છે અને સ્ટેપ બાય સ્ટેપ નીચે જતા જતા 1 ફૂટ અંતિમ કુંડ ઉપર આવે છે. એવું સુંદર નિર્માણ થયું છે અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદને રૂપે આજે એ શબ્દ હજારો લાખો હરિભક્ત હોવાથી બધે મહુવાના સત્સંગનો જામો છે એવા શબ્દ ઉચ્ચારી રહ્યા છે. ઇન ધ જેપનીઝ લેંગ્વેજ there is one કેઝન. ઇટ મીન્સ that to grow continuously. અર્થાત હંમેશાના માટે વિકાસ થવો. આજે ભગવાન સ્વામિનારાયણના શબ્દોને સાકાર કરતો આપણને લાગે છે કે મહુવાનો આ સત્સંગ હંમેશાને માટે વિકાસ પામશે અને અમારા ગુરુશ્રીનો એક જ હેતુ છે કે કેમે કરીને આ મનુષ્ય જીવનમાં હ્યુમન બીંગ્સ આર ગેટિંગ સાલ્વેશન, એ મોક્ષને કેમ પામી શકે એ હેતુથી આ મહોત્સવ નિર્માણ પામ્યો છે અને હજારો લાખો હરિભક્તો લઈ આના દર્શન કરીને મોક્ષના ભાગી થાય એ ભગવાનના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. પૂજ્ય પ્રેમવત્સલ સ્વામીએ સરસ મજાની યજ્ઞની વ્યાખ્યાઓ સમજાવી છે. યજ્ઞ છે હંમેશાને માટે ગ્રહસ્થ લોકોએ પંચ યજ્ઞ તો કરવા જ જોઈએ. એની અંદર છે પહેલો છે ભૂત યજ્ઞ છે જે અન્નથી તૃપ્ત થતા હોય છે. બીજું છે મનુષ્ય યજ્ઞ છે, આ એકબીજાનો આદર સત્કાર કરી અને મનુષ્ય યજ્ઞ પૂર્ણ થતો હોય છે. પિતૃ યજ્ઞ જેને આપણે પિંડદાન વગેરે જળ અર્પણ કરીને કરતા હોઈએ છીએ. પિતૃ યજ્ઞની ઉપર એક છે દેવ યજ્ઞ. આ દેવ યજ્ઞ છે એ જળ આદિ અર્પણ કરીને લોકો પૂર્ણ કરતા હોય છે. અને બ્રહ્મ યજ્ઞ છે, અંતિમ યજ્ઞ છે જે અગ્નિ વડે યજ્ઞવે બ્રહ્મો મુખમ, યજ્ઞ તે બ્રહ્મનું મુખ છે અને આ યજ્ઞની જ્વાળાઓ છે સીધા જ તે આ બ્રહ્મ સુધી જશે અને એનાથી આ પ્રજન્ય વર્ષે અને આ જન્મ આ જે ભૂમિ છે એ ફળદ્રુપ્ત થશે અને બધા જ પ્રાણીઓ તૃપ્ત થશે એવા મહારાજના આશીર્વાદ છે. અને સ્વામી શ્રીના ખૂબ ખૂબ આશીર્વાદ મહુવાને આંગણે બધા અમારા જન સામાન્ય ઉપર વર્ષ્યા છે. એટલે જ આવો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ અહીં થઈ રહ્યો છે અને આવી યજ્ઞશાળા અહીં બંધાણી છે. એ બદલ સ્વામીને પુનઃ વંદન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.